તો આપણી સવારમાં ભેહું બધી હાંકી લીધી છે અને આજે તો બધા ટોટલ ભેહું ચડી ગઈ છે, ખાલી 3 જ ઘરે રાખ્યા છે. હા અહીં એક રહી જતી હતી નાટક કરે, હાલે હેડ હેડ હેડ. તો આને પણ આજે લઈ લીધી છે ભેગી, કેમ કે આપણે છે ને બધીને ભેગી લઈ લીધી. આજે મંગુઈ આવી ગઈ છે ભેગી, પણ મંગુ તો લગભગ અમારા ઘરે ભાગી જાય, કેમ કે વાછડી વગર રહે નહીં. ટ્રાય કરશું જ્યાં રહે, કેમ કે હવે વરસાદ થાય ને એટલે પછી ભાગશે, ગાય રહે ઘરે નહીં રહીએ, કેમ કે માખીઓ ખાઈ જાય ને એના હિસાબે આપણે ભાગી આવશે ભેહુંમાં. આજે જઈને બધા ભેગા છે, બની રાડો રાડ થઈ છે. હવે ઓલી નાખવા જાય એટલે બની હમણાં ફરાર થઈ જાય. બનીના થોડાક તોફાન વધી ગયા છે, આપણે સુધારી દે હું ધીરે ધીરે. અત્યારે ધીરે 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 જવા દે. હા માંગુને ઠેકડા ઉપડા, કેમ કે વરસાદની ખુશી છે એ અલગ જ છે. વરસાદ પછી આવું એ અલગ છે ને નજારો તમને અલગ દેખાય છે, થોડો ઘણો, બહુ નહીં દેખાય. વરે પછી આને આપણે હક ન થાય. ભાગ હાલ. પાડેડો જોઈએ છે ને, પાડેડાને ધવરાવું છે ને, ખાણ ખાતું હોય ને એટલી વાર ધવરાવવાનું, બાકી મૂકી દેવાનું. હવે લગભગ હું અમુક તો એમ હજી છેટું દી દાવા દી ખાઈ લે, પછી ના દાવા દઈએ ને એટલે લતું મારીને મૂકી દઈએ ધરાકથી. જો આવે મંગુ કહેવાય છૂટા પહેલી વખત છે આ બાજુ, કેમ કે એ છૂટી જ રહેતી 24 કલાક, પણ ભેગી ન આવે કેમ કે વાછડી નાનકડી છે. હવે જો જાહે એટલે સીધી ઘરે જો જાશે તો. મંગુ હાલ હાલ બે હાલ, કેમ કે પહેલી ફેર આવે એટલે થોડાક ઠેકડા તો મારવા જ પડે. ગમતી હાલો આ બાજુ જવાનું છે, એ સ્લો મોશન હાલે હાવ નિરાતે. બોલો બનો. હા બસ બસ, હવે ઘડીક ઠેકડા મારવા દે, હું ભલે મારે, પછી બધાને ધીરે ધીરે આગળ હાકી નાખીએ. હાલો હાલો હાલો. આમાં ખડ થઈ ગયું છે ને, હવે મોઢામાં આવ્યું છે, કેમ કે જો આ ખડ હજી છે ને એ બધું હવે થાય, એ બધું ખડ નથી થયું. ધોળકો છે ને ગાય કોરી ગઈ છે એટલે થઈ ગયું. હવે જવા દે ગાય આગળ. હાલા આપણી તૈયારી છે કરેલી. એ અહીંયા પાવર માનો છે, હલમન આગળ બાંધી હોય ને બધીને મારવા જાય, બાકી નાનકડો પાડેડો દોડે તો ઊભી ન રહીએ. અને આ આપણી વિયાવાની છે તૈયારી છે, બીજું બધી નાખી ગાય અડધા આગળ ભાગી ગયા, કેમ કે આપણે મિની ગેંગ બધી ચરવામાં પડી જાય ને એના મોઢામાં આવે એવું બધાને છે. ચાંદરી એક ઊભી રહી ને એટલે બધી ઊભી રહી જાય. આ મોરી પડી છે ધીરે જોઈએ જો શું થાય. ઘડીક વાર એવું લાગશે વાટ જોઉં, બાકી બાવડામાં પાછી કાઢી લે હું ગાય ભાગવા મળશે સીધા ઘરે. હવે મોઢામાં આવે તો ખડ છે થોડું થોડું, નાના પાટેડા બધા ધરાય એવા થઈ ગયા. આખો દી રખડે તો, બાકી તો કાંઈ ધરાય નહીં. તો આપણે આવી ગયા છે ઝાખરના પાટિયા બાજુ ભેહું લઈ ચક્કર મારી લીધી અને રિટર્ન થઈ ગઈ છે હાલથી. કેમ કે આ બાજુ ઘડીકો રખડે એવું મોટી ભેહું નહીં હતો, ખડ થઈ ગયું હતું, કેમ કે ખૂટિયા હમણાં ભાગી ગયા ઓલી બાજુ, એટલે હવે ચક્કર મારી લીધી ને હવે પાછી ભાગી નીકળી. જવા દે ઘડીક વાર, પાછી બીજું શું થાય. લાગે કુવાડીઓ ઊભો છે, કુવાડે ને અહીંયા પાછું બીજું એક છે ખડ તો ન કહેવાય ને, જે આવું તુલસી જેવું થાય ને, ઊભા હાટોળો થાય રોકો, ઊભો જોઈ જા કરે અને ગંધાય એટલે બીજી રીતનો ગંધાતો હોય. આ બધા એરિયામાં એવું જ થાય. મેં કીધું હવે ચક્કર મારી લીધી, હવે જ્યાં આવતી પાછી બીજું શું થાય. હજી આ તુલસી જેવું ઉપડી પડશે ને પાછું સુગંધ એવી મારે ગંધારી, ઊભું રહેવાનું મન ન થાય બાજુમાં. મેં કીધું કુવાડી ઉગી પડે ને આ બાજુ વાડી કરી નાખી, એમાં જરૂર હતી કુવાડિયાની. થોડે બી છાંટી નાખ્યા હોત ને
કેમ કે પડતર જ પડ્યું હતું, પણ બધું હવે શું છે કે વાડીવાળા છે અહીંયા કંઈ ચિંતા છે નહીં, પણ બીજા છે ને હરામનું ખાવાવાળા એ બધા ઉતામર છે. એ માંડવી વાવી દીધી પહેલાં કે અત્યારે બધે માંડવી હવે વાવી આ બાજુ અહીંયા વાવી દીધી થઈ ગઈ. 2 મહિના પછી ઉપડી જશે આ તો, કેમ કે 2 મહિના તો થઈ ગયા વાવેતરની. હવે ખડ થઈ ગયા ને કુવાડીઓ થઈ પડ્યો ફૂલ. દવા નથી કાંઈ મારી કંઈ, એટલે હવે જવા દે હું ભેહુંને આગળ ક્યાં જાય કંઈ નક્કી ન હોય. તો આપણી ભેહું બધી ધીરે ધીરે હાલી નીકળ્યા છે, પાછા ચક્કર મારી લીધી એટલે હવે જાય છે. બાકી વરસાદ નથી બહુ થયો એટલે થોડોક ડૂચો થયો ઉગ્યો, મોઢામાં આવ્યો ખાધું ને બાકી પાછી હાલી નીકળી. તો અત્યારે ધીરે ધીરે ચક્કર મારે તો ક્યાં જાય કે નક્કી ન હોય, કઈ બાજુ કઈ નીકળે છે એ કાંઈ નક્કી નથી, જાય છે. કેમ કે બધા જો ધીરે ધીરે પટો પકડી લીધો છે ને આપણે પણ હારી નીકળીને ભેગા ને ભેગા, કેમ કે અત્યારે એની મરજીથી હાલવાનું છે હજી, કેમ કે ડૂચો બહુ થયો નથી એટલે એની મરજીથી જ્યાં જરૂર હોય ચરી લઈએ. અત્યારે બધી ધીરે ધીરે હાકે છે. આપણે ખડેલી મોરી પડી ગઈ છે ભીયાવાળી, એ થઈ ગઈ છે આગળ. આપણે પણ હેલા રહી ભેગા, કેમ કે વિડીયો બનાવવાની મજા આવે સેલ્ફી તીકથી, વાંધો એ પડે સાચવવી અઘરી પડે. કેમ કે જો સામે જાય છે ખડેલી આપણી તૈયારી છે, પણ ત્યારે અહીંયા મોરી પડી ગઈ છે એટલે આજકાલમાં આવી જાય ભગીરો ભગરો. બોલો કાંઈ નહોતું, ખાલી વિડીયો ફોટો પાડવો હતો ને એટલા માટે આપણે એને બોલાવ્યો હતો. કેમ કે થંબનેલમાં કાલ પાડાનો ફોટો રાખવાનો છે આપણે. તો આજે છે ગુરુ પૂર્ણિમા, તો બધાને હાર્દિક શુભકામના ગુરુ પૂર્ણિમાની. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો જરૂરથી, કેમ કે સબસ્ક્રાઈબર આપણે કોઈ કરતા નથી, ઘણા બધા અનસબસ્ક્રાઈબ કરે છે. તો સબસ્ક્રાઈબ કરો ને, સબસ્ક્રાઈબર વધીએ કંઈ કરો, કેમ કે બધા સપોર્ટ નથી કરતા. વિડીયો આપણે છે ને સેલ્ફી સ્ટિકમાં ઉતારી, અત્યારે શું છે કે આખો વિડીયો ન બને. આ છે આપણે 4 બિચલા, તો પગ રાખીને દૂધ ધોરી નહીં ગયું છે સાવજુ. એક જ બિલાડીના છો 4. તો અત્યારે છે ને આપણે આરામથી બેઠા છીએ, હું ચરે છે અને આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ. કેમ કે બીજી ચેનલ માટે વિડીયો આપણે બનાવી છીએ, તો 2 ચેનલમાં વિડીયો બની શકે એટલા માટે આપણે અત્યારે પેલો વિડીયો પૂરો કરી નાખીએ. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરવાનું છે, અને આપણે ખડેલી શું લઈ આવશે તમારે કોમેન્ટ કરવાની છે. કેમ કે તૈયારી થઈ ગઈ છે, ખાવા પીવાનું તો હા ઓછું કરી નાખ્યું, બંધ કરી દઈએ એવું કરે છે, પણ ધીરે ધીરે ચરે ને એવું છે રામ ભરોસે. અને આપણે સેલ્ફી સ્ટિક છે, તમને જે બાજુમાં ફોટો દેખાતો હોય ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. માઇક હતા પણ માઇક આપણે નહોતા, બેટરી ચાર્જિંગ નથી એટલે ન લઈએ એવા. આમાં બેટરીની જરૂર પડે નહીં. આમાં આપણે ફાયદો એ છે, હું અહીંયાથી બેઠો બેઠો વિડીયો બંધ કરી શકું, ચાલુ કરી શકું. કેમ કે સેલ્ફી સ્ટિકમાં હોય ને અમુક ટાઈમ એરફોન ચડાવતા પહેલાં, હવે એરફોનની જરૂર ન પડે. કેમ કે આપણે છે ને આ ખાલી ચાપ ઉપર જ હાલે છે આખું. તો આ ચાપ અહીંયાથી હું બંધ કરી દઉં એટલે વિડીયો અહીંયા બંધ થઈ જાય. તમને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.